ફ્રેન્ડ્સ 100% હું તમને આજે ગર્વથી કહી શકીશ કે મેં એકદમ પરફેક્ટ રીતે એટલી સરસ મજાની બાલાજી સેવ ઘરે તૈયાર કરી. મારા હસબન્ડે જ્યારે ખાધી ત્યારે એમને એમ કહ્યું કે દિશા આટલી ટેસ્ટી સેવ તે ક્યાંથી મંગાવી છે, બાલાજીની છે ને? સાચું કહે. મેં કહ્યું નહીં યાર, મેં સાચી ઘરે બનાવી છે. કે વાવ, સિરિયસલી? મેં કીધું હા, ખરેખર આ જે સેવ છે મેં ઘરે તૈયાર કરી છે અને બહુ જ સરસ બની છે. ત્યારે બહુ જ ખુશ થઈ ગયા અને સાથે સાથે જે મારી નાનકડી બેબી છે એને પણ આ સેવ બહુ જ પસંદ આવી. ફ્રેન્ડ્સ, જ્યારે હું સેવ તૈયાર કરતી હતી ત્યારે વારંવાર મારા જોડે આવીને એ સેવ ખાતી હતી. તો એકદમ પરફેક્ટ રીતે અને એકદમ પરફેક્ટ માપે કઈ રીતે તળવી એ બધી જ ખૂબી સાથે હું તમને આજે શીખવાડીશ કે જેથી પરફેક્ટ આ બાલાજીની સેવ તમે ઘરે તૈયાર કરી શકો. વિડીયો ફ્રેન્ડ્સ પૂરો જોજો તો જ તમને પરફેક્ટ માહિતી મળશે. તો આ માટે સૌથી પહેલાં એક વાટકીનું માપ લઈ લઈશું. તો વાટકી ભરીને મેં લીધો છે ચણાનો એકદમ ઝીણો લોટ. સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને અડધી ચમચીથી થોડુંક વધારે મેં લીધી છે હળદર. મરચું બિલકુલ પણ એડ નહીં કરી દેતા, અજમો પણ એડ નથી કરવાનો કે જીરું પણ તમારે આની અંદર એડ નથી કરવાનું. કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા ફ્રેન્ડ્સ મસાલા એડ નહીં કરી દેતા, ચાટ મસાલો પણ નહીં કે પછી બાફેલું બટાકું પણ નથી તમારે એડ કરવાનું. જો પરફેક્ટ રીતે બનાવવી હોય તો આ જ રીત પરફેક્ટ છે. ફક્ત અને ફક્ત મીઠું અને હળદર એડ કરી તમારે મિક્સ કરી લેવાનું. એક વાટકી ભરીને મેં ચણાનો લોટ લીધો હતો, તેની સામે અડધી ચમચીથી થોડીક જ વધારે મેં હળદર એડ કરી. જો તમે એક ચમચી ભરીને હળદર એડ કરી દેશો તો જે સેવો છે એનો કલર તો સારો આવશે, બટ હા, જેની ફ્લેવર છે એ સારી નહીં આવે. મતલબ કે તમને થોડુંક કડવું લાગશે. એટલા માટે બને ત્યાં સુધી તમારે જે માપ છે એ પ્રોપર રાખવાનું. હવે 2 થી 3 મોટી ચમચી ભરીને તેલ એડ કરવાનું. હવે ત્યારબાદ સારી રીતે આને મિક્સ કરી લઈશું. તેલ બહુ જ વધારે ન પડી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું અને ઓછું પણ ન પડવું જોઈએ. એક રીતે આપણે માપી શકીએ. તો સૌથી પહેલાં તમારે થોડું તેલ એડ કરવાનું. પહેલાં 1 થી 1.5 ચમચી જેટલું જ એડ કરવાનું અને ત્યારબાદ મિક્સ કરી અને આ રીતે થોડુંક હથેળીમાં બેસન લઈ પ્રેસ કરવાનું. જો આ ટાઈપનું બને તો એકદમ પરફેક્ટ એ તૈયાર થયું હશે. જો ઓછું લાગે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો. જો વધારે પ્રમાણમાં એડ કરશો તો સેવ સારી નહીં બને, મતલબ કે અંદરથી તૈલી લાગશે તમને, તેલ જેવી. જો કદાચ થોડુંક ઓછું હશે તો ચાલશે, એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જે વાટકીની મદદથી આપણે બેસન લીધું છે, મતલબ કે ચણાનો લોટ લીધો છે, બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી એડ કરવાનું. તો આ રીતે થોડું કરીને ફ્રેન્ડ્સ પાણી એડ કરવાનું. એવું હોય તો તમે લાસ્ટમાં ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો. થોડુંક આ સોફ્ટ રહે એટલું તમારે બેટર તૈયાર કરવાનું. આપણે લોટને ચોક્કસથી સોફ્ટ રાખવાનો છે, બટ ગોટા જેટલો સોફ્ટ નથી રાખવાનો. અને આપણે જેવો રોટલીનો લોટ તૈયાર કરતા હોઈએ છીએ તેવો પણ તૈયાર નથી કરવાનો. તેના કરતાં આપણે સારા પ્રમાણમાં સોફ્ટ રાખીશું. એકદમ થોડું પાણી એડ કરી અને આને મિક્સ કરતા જવાનું. અને હા ફ્રેન્ડ્સ, બાલાજી જેવા સેવ મમરા તમારે કઈ રીતે તૈયાર કરવા એનો લોંગ વિડીયો હું તમને રિલેટેડ વિડીયોમાં શેર કરી દઈશ, તો તમે તે ચોક્કસથી જોઈ લેજો. એકદમ પરફેક્ટ બાલાજીના જેવા સેવ મમરા આપણે ખાતા હોઈએ છીએ બસ તેવા જ તૈયાર થાય છે. જો ફ્રેન્ડ્સ, મેં લોટ તૈયાર કરી દીધો છે. આ રીતે આપણે સોફ્ટ રાખીશું. બહુ જ સરસ રીતે મેં સોફ્ટ આને રાખ્યું છે. ચાલો હું તમને પાણીનું માપ આપી દઉં કે કેટલું પાણી મેં આની અંદર ઉપયોગમાં લીધું છે. તો પાવ વાટકી કરતાં પણ થોડુંક ઓછું પાણી મેં આની અંદર ઉમેર્યું છે. આને ઢાંકી હું સાઈડમાં મૂકી દઉં અને ત્યાં સુધી સરસ મજાના મમરા પણ હું તૈયાર કરી લઉં, કેમ કે મને મમરા બહુ જ પસંદ છે. જેવા બાલાજીને આપણે ખાતા હોઈએ છીએ બસ એવા જ બને છે અને મારા હસબન્ડને પણ બહુ જ પસંદ છે અને મારા સાસુને. મમરા પણ ફ્રેન્ડ્સ મેં તૈયાર કરી લીધા છે, એ હું તમને લાસ્ટમાં બતાવીશ. ચાલો ફ્રેન્ડ્સ, હવે જે જાળી આવે છે એ બને ત્યાં સુધી તમારે એકદમ જે ઝીણી જાળી આવે છે એનો ઉપયોગ કરવાનો અને સારી રીતે તેલથી તમારે ગ્રીસ કરી લેવાની. જે મશીન છે એને પણ અંદરથી તમારે તેલથી ગ્રીસ કરી લેવાનું. ચમચી લીધી છે મેં, એના ઉપર પણ થોડુંક તેલ લગાવી લીધું છે. હવે આપણે મશીનની અંદર આ જે લોટ છે એને મૂકી દઈશું. હવે ફ્રેન્ડ્સ, તળવાની કઈ રીતે એ પણ જો તમે ટીપ સાથે બનાવશો તો બહુ જ સરસ બનશે. ઘણીવાર શું થતું હોય કે લોટ બાંધતા તમને સારી રીતે આવડે બટ તળતા સારી રીતે ન આવડે તો બિલકુલ પણ સારી સેવ નહીં તૈયાર થાય. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની. આ રીતે તમારે થોડુંક બેસન એડ કરી જોવાનું. તેલ થોડું ગરમ થાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારી મીડિયમ કરી દેવાની. બહુ ધીમી પણ નહીં, બહુ ફાસ્ટ પણ નહીં. આ રીતે થોડુંક તેલ ગરમ થઈ ગયું છે. બહુ વધારે પડતું તેલ ગરમ ન થયેલું હોવું જોઈએ, આ રીતે મીડિયમ થયેલું હોવું જોઈએ. હવે તમારે ઉપરથી સંચાને પણ ઘુમાવતું જવાનું છે અને આ રીતે સંચાને ગોળ પણ ફેરવતા જવાનું છે. તો બહુ જ સરસ રીતે સેવ પડી જશે.
આના ઉપરથી બબલ્સ ઓછા થવા લાગે ફ્રેન્ડ્સ, ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની અને તરત જ ઝારાથી આને ટર્ન નહીં કરી દેવાનું. થોડાક બબલ્સ ઓછા થવા દેવાના અને થોડી ક્રિસ્પી થવા લાગે ત્યારે જ તમારે આને ટર્ન કરવાની. જુઓ થોડી ક્રિસ્પી થઈ ગઈ છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. હવે જે ગેસની ફ્લેમ છે એ એકદમ તમારે ધીમી કરી દેવાની. બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે ફ્રાય કરી લેવાની. જો શરૂઆતમાં એવું લાગે કે બહુ જ તેલ વધારે પડતું ગરમ થઈ ગયું છે તો એકદમ ગેસની ફ્લેમ તમારે ધીમી અથવા તો બંધ કરી દેવાની અને થોડી વાર પછી તમારે સેવ આ રીતે તૈયાર કરી લેવાની. બધા જ બબલ્સ ઓછા થઈ જાય ત્યારબાદ આને તમારે નીકાળી લેવાની. ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે સેવ બનીને તૈયાર થઈ છે. હવે જ્યારે બીજી આપણે સેવ તૈયાર કરીએ છીએ ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે ફરીથી મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર એક સાઈડથી થોડી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આને ટર્ન કરી બધા જ બબલ્સ ઓછા થઈ જાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરી લેવાની. ફ્રેન્ડ્સ, ખરેખર એક વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી તૈયાર છે સરસ મજાની એકદમ ક્રિસ્પી 100% ઓરિજિનલ રીત સાથે બાલાજીની સેવ બનાવવાની રીત. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ સેવ છે એ કેવી બને છે. વાવ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ બને છે. હવે હાથ વડે થોડું પ્રેસ કરીશું અને આ જે સેવ છે થોડીક આપણે ઝીણી કરી લઈશું કે જેથી આપણે દેખાવે 100% બાલાજીની જેવી સેવ હોય છે એવી જ આ દેખાય એટલા માટે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી તૈયાર છે બાલાજીની ઝીણી સેવ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય.